ત્રિફલા આયુર્વેદનું એક સૌથી ફેમસ ઔષધ છે. લોકો ઘરે ઘરે એનો ઉપયોગ કરે છે અને એના પર બહુ શ્રદ્ધા રાખીને ઉપયોગ કરે છે. તો દોસ્તો, ત્રિફલા આયુર્વેદનું ઔષધ છે. તમે આયુર્વેદિક ઔષધ છે, આડઅસર નથી કરતી, બહુ સેફ હોય છે, પેટ સાફ કરે છે, પેટ ભારે લાગતું હોય તો સારું લાગે છે અને ગેસ કાઢી નાખે છે, જુલાબ લાવી દે છે. આ બધી માન્યતાથી તમે ત્રિફલાનો ઉપયોગ કરો છો. પરંતુ જો ખરેખર આયુર્વેદ શાસ્ત્ર શું કહે છે, આયુર્વેદ શાસ્ત્રમાં એનો ઉપયોગ શું બતાવ્યો છે, એ વસ્તુ તમે સમજીને એનો ઉપયોગ કરો તો એ વધારે સારું છે અને એની આડઅસરથી તમે બચી શકો છો. તો દોસ્તો, ત્રિફલા આયુર્વેદમાં શાસ્ત્રમાં આયુર્વેદમાં આચાર્ય વાઘભટ્ટ છે, આચાર્ય સુશ્રુત છે, આચાર્ય ચરક છે, આ બધા આચાર્યોએ, ઋષિમુનિઓએ વર્ષોના અનુભવના આધારે અમુક કોમ્બિનેશન બનાવ્યા છે, અમુક ડ્રગના કોમ્બિનેશન બનાવ્યા છે અને એનો તમે આંખ મીચીને ઉપયોગ કરી શકો છો. મતલબ આ કોમ્બિનેશન તમારા માટે ફાઇનલ કોમ્બિનેશન છે, એમાં કોઈ ડાઉટ નથી. જેવા કે ત્રિફલા, ત્રિકટુ, ચતુર્વૃષણ, ચતુર્ભદ્ર, પંચકોલ, પંચમૂલ, દશમૂલ, આ બધા કોમ્બિનેશન છે જે આચાર્યો કહી દીધું કે આટલા આટલા દ્રવ્યના મિશ્રણ કરીને તમે વાપરશો તો વાંધો નહીં આવે અને એનો ઉપયોગ સારો થશે. તો એ રીતે જે ત્રિફલા મિશ્રણ બનાવે છે, ત્રિફલા એટલે કે 3 ફળ છે, હરડે, બેડા અને આમળા. આ 3 ફળના કોમ્બિનેશનથી બનાવ્યું છે ત્રિફલા. અને ત્રિફલાનો ઉપયોગ કરવા માટે એક આયુર્વેદમાં શાસ્ત્રનો સંમત છે, શાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે એ પ્રમાણે તમે ત્રિફલાનો ઉપયોગ કરી શકો તો તમને કોઈ નુકસાન નહીં કરે. બેઝિકલી ત્રિફલાનું કોમ્બિનેશન છે ને લોકો અલગ અલગ રીતે બનાવે છે. ક્લાસિકલ ઉપાય જ બતાવે છે, ક્લાસિકલમાં એનો રેફરન્સ છે, પણ બે અલગ રીતે ત્રિફલાનું કોમ્બિનેશન બનાવવામાં આવે છે. મેં તમને કીધું એ રીતે ઠળિયા કાઢી નાખેલા હરડે, બેડા, આમળા, આ 3 ફળનું મિશ્રણ બનાવવાનું હોય છે. હવે આ 3 ફળનું મિશ્રણ બનાવીને એક પ્રકારનું મિશ્રણ એ છે કે જેમાં હરડે, બેડા અને આમળા, ગોઠલી કાઢેલા હરડે, બેડા, આમળા સમાન ભાગે મિશ્રણ કરવામાં આવે તો એ ત્રિફલા મિશ્રણ થયું. અને બીજા મિશ્રણમાં હરડે, બેડા અને આમળા, હરડે 1 ભાગ, બેડા 2 ભાગ અને આમળા 3 ભાગ, આ રીતે મિશ્રણ બનાવવામાં આવે છે. તો એ પણ ત્રિફલા મિશ્રણ છે, એ પણ એ રીતે જ કામ કરે છે. પરંતુ આમાં જે કોમ્બિનેશન કરવામાં આવ્યું છે એના આધારે એની ક્વોલિટીમાં થોડોક ફરક પડે છે. પહેલું જે મેં બતાવ્યું કે હરડે, બેડા, આમળા સમાન ભાગે લેવામાં આવે છે, એમાં હરડે, બેડા 1 ભાગ હોય અને આમળા પણ 1 ભાગ હોય છે. તો આ કોમ્બિનેશનમાં એવું છે મિત્રો કે હરડે અને બેડા બંને ગરમ પડેલી વસ્તુ છે, બંનેનો લુખ્ખો ગુણ છે, વૃક્ષ ગુણ છે. આમળા સ્નિગ્ધ છે અને શીતવીર્ય એટલે ઠંડી પડેલી ગુણ છે. એટલે જ્યારે હરડે, બેડા અને આમળા સરખા ભાગે લીધા હોય છે ત્યારે એમાં વૃક્ષ ગુણ વધી જાય છે. કારણ કે હરડે અને બેડા 2 ભાગ પડે છે, બંનેનો 1 ભાગ, એટલે એ 66% થાય છે, જ્યારે આમળાનો એક જ 33% રહે છે. એટલે એમાં લુખ્ખો ગુણ વધી જાય છે અને ગરમ પડે છે. અને એ જ રીતે હરડે 1 ભાગ, બેડા 2 ભાગ અને આમળા 4 ભાગ, એ રીતે મિશ્રણ કર્યું હોય છે ત્યારે આમળાનું પ્રમાણ વધારે હોય છે, તો એ ઠંડો ગુણ કરે છે અને એમાં ચિકાસનો ગુણ વધારે હોય છે. તો આ રીતે જે પ્રમાણે કોમ્બિનેશન કર્યું હોય છે એ પ્રમાણે ત્રિફલા વર્ક કરે છે. એટલે તમારે જાણવું જરૂરી છે કે તમે કયા પ્રકારના મિશ્રણથી હરડે, બેડા, આમળા મિક્સ કર્યા છે, એ પ્રમાણે એના ક્વોલિટીઝ મળશે. નોર્મલી શાસ્ત્રમાં જે આચાર્ય જેમણે ભાવપ્રકાશ નિઘંટુ લખ્યું છે, આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે ત્રિફલા વિશે જણાવે છે, ત્રિફલા કહો પિત્તગ્નિ મેઘ કુષ્ઠ હરાસરા ચક્ષુષ્ય દીપનિરુચ્ય વિષમજ્વર નાશિની. ત્રિફલા કહો પિત્તગ્નિ, ત્રિફલા કફ અને પિત્તનું મટાડે છે. મેહ ડાયાબિટીસ, કુષ્ઠ સ્કિન પ્રોબ્લેમ મટાડે છે, હરા એટલે કે મટાડે છે, સરા એટલે કે સારક છે, શરીરમાંથી મળને કાઢી નાખે છે, પાણીની જેમ ફ્લશ આઉટ કરી નાખે છે. એટલે શરીરમાં જે વધારે પડતું પાણી ભેગું થયું છે પાણીને બહાર કાઢી નાખે છે. જે તમે ત્રિફલા લો છો તરત પેટ સાફ થાય છે, એ સારક ગુણને કારણે થાય છે. ત્રિફલા વિરેચન છે પણ એ સારક કરે છે, શરીરમાંથી ચિકાસ કાઢી નાખે છે. ચક્ષુષ્ય, ત્રિફલા ચક્ષુષ્ય છે, ત્રિફલા આંખ માટે લાભદાયક છે. દીપની ભૂખ લગાડે છે. રુચિ ઉત્પન્ન કરે છે. અને વિષમજ્વર નાશિની, વિષમજ્વર એટલે કે જે મેલેરિયા, ટાઇફોઇડ, ફાલ્સીફેરમ જેવા ભયંકર પ્રકારના તાવ છે, જેને મોટી બીમારી કહેવામાં આવે છે, તે મોટા પ્રકારના તાવ જે છે એ તાવ મટાડે છે. તો મિત્રો, આ જોઈએ કે ત્રિફલા કઈ રીતે કામ કરે છે. હરડે, બેડા, આમળા ત્રણેય દ્રવ્ય અલગ અલગ રીતે વાત કરો તો ત્રણેય દ્રવ્ય અલગ અલગ વાયુ, પિત્ત અને કફ પર કામ કરે જ છે, પણ જ્યારે ત્રણેયનું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે આ મિશ્રણ સૌથી વધારે કફ અને પિત્ત પર કામ કરે છે. કારણ કે ત્રિફલા શરીરમાંથી ચિકાસ કાઢી નાખે છે. જે તમે ત્રિફલા લો ને જુલાબ થાય, એ બધું પાણી જેવા ઝાડા થાય છે, મતલબ શરીરમાં જે પ્રવાહી પદાર્થ છે, શરીરમાં જે ચિકાસ છે, ક્લેદ છે, એ
એ બધું મળ છે, મળ બહાર કાઢી નાખે છે. એટલે કફ અને પિત્ત છે બંને ચિકાસવાળી વસ્તુ છે, એટલે કફ અને પિત્ત મટાડી નાખે છે. ચિકાસ મટાડે છે એટલે શરીરમાં જે ચિકાસને કારણે તમને ડાયાબિટીસ વધતી હોય, જેની વધારે ઘડે વારે ઘડી પેશાબ જવાની આદત હોય, મીઠી પેશાબ કહેવાય છે, તો વારે ઘડી પેશાબ જવું પડતું હોય, પ્રવાહીનું પ્રમાણ વધી ગયું છે એટલે બરાબર છે. ચિકાસને કારણે ચામડી પર ચિકાસ રહેતી હોય, ચામડીમાં પસીનો વધારે થતો હોય, ચામડી ઓઇલી સ્કિન રહેતી હોય, અથવા ચામડીમાં ક્લેદ અને ચિકાસ ને ફંગસને કારણે પેલી ખંજવાળ બહુ આવે, ચામડીમાં પસીનો ચિકાસ વધારે થતી હોય, તો એ પ્રકારનો પ્રોબ્લેમ હોય. ઇવન પિત્ત વધવાને કારણે નસકોડી ફૂટતી હોય, અથવા પિત્ત વધવાને કારણે લોહી નીકળતું હોય, ખંજવાળ આવતી લોહી નીકળતું હોય, પસ નીકળતું હોય, તો એવી બધી કન્ડિશનમાં ત્રિફલા કામ કરે છે. એટલે ડાયાબિટીસની કન્ડિશન હોય અથવા તો સ્કિનનો પ્રોબ્લેમ હોય, પણ બંનેમાં જ્યારે કફ અને પિત્તનું પ્રમાણ વધારે હોય છે, તો તેવી જગ્યાએ ત્રિફલા અસરકારક રહે છે. ચિકાસ બહાર કાઢી નાખે છે, શરીરમાંથી મેદ કાઢે છે. એટલે જેનું શરીર વધારે છે, વજન વધારે છે, જેને ચરબી વધારે છે, એ લોકોમાં પણ ત્રિફલા કામ કરે. એ લોકો પણ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ યોગ્ય ડોઝમાં અને યોગ્ય પ્રમાણસર અને યોગ્ય અનુપાન સાથે ત્રિફલાનો ઉપયોગ કરે તો એને શરીરમાંથી ચરબી ઘટશે. એ રીતે ચક્ષુષ છે, ત્રિફલા ચક્ષુષ છે, આંખ માટે સારી છે. ફક્ત ત્રિફલા તમે ખાઓ, એટલે ત્રિફલા પાવડર લો કે ત્રિફલા ગોળી લો તો પણ ચક્ષુષે કામ કરશે. સાથે સાથે તમે ત્રિફલા ઘીનો ઉપયોગ કરો તો પણ તમારા માટે ચક્ષુષ રહે છે. ઇવન અમે જ્યારે નેત્ર તર્પણ કરીએ છીએ, આંખમાં પાડ કરીને અંદર ઘી ભરી રાખીએ, એને નેત્ર તર્પણ કરવામાં કહેવામાં આવે છે. તો જ્યારે અમે નેત્ર તર્પણ કરતા હોય છે ત્યારે પણ નેત્ર તર્પણમાં ત્રિફલા ઘીનો ઉપયોગ કરે તો એ આંખની વિઝિબિલિટી વધારે છે, આંખને મજબૂત કરે છે. ડ્રાયનેસ રહેતી હોય, આંખમાં બળતરા થતી હોય, આંખમાં ખંજવાળ આવતી હોય, તો દરેક જગ્યાએ ત્રિફલા કામ કરશે. ઇવન આંખમાં ખંજવાળ આવતી હોય ને પેલું આપણે કહીએ છીએ કે કન્જક્ટિવાઇટિસ થઈ ગયો, ત્યારે ત્રિફલાના પાણીથી આંખ ધોવાનું રાખો તો એ તમારા માટે સારું રહેશે. એનાથી આંખ ઠંડી થશે અને આંખમાં ચિકાસ જે છે, જે પેલું ઇન્ફેક્શનને કારણે આંખ સૂજી ગઈ છે, સોજો ઉતરી જશે. એટલે ત્રિફલા ઘૃતનો ઉપયોગ કરી શકો, ત્રિફલાના પાણીથી આંખ ધોવાનું રાખો, તમારા ખોરાકમાં મધ અને ઘી સાથે ત્રિફલા ખાવાનું રાખો, તો એનાથી તમારી આંખને નેત્રને બળ મળે છે. તો નેત્ર ચક્ષુષ્ય છે, દીપનીય, ભૂખ લગાડે છે, અને રુચ્યા છે, રુચિકારક છે, ખાવાની રુચિ જગાડે છે. તો આ રીતે તમે ત્રિફલાનો વિવેકપૂર્વક વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરશો તો તમે તમારું આરોગ્ય સાચવીને લાંબો સમય સુધી સ્વસ્થ રહીને જીવન જીવી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું તે જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.